નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ અમૂલ ફેડરેશનના નવા ચેરમેનની જાહેરાત થઈ ચૂકી છે. તો શંકરભાઈ ચૌધરીને કેમ ન બનાવવામાં આવ્યા અમૂલ ફેડરેશનના ચેરમેન અને અશોકભાઈ ચૌધરીને ચેરમેન બનાવવામાં આવ્યા તો એની પાછળ કોનો હાથ છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. નમસ્કાર મિત્રો, હું છું દિલુ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ડિટેલમાં વાતચીત કરવી છે કે શંકરભાઈ ચૌધરીને કેમ ન બનાવવામાં આવ્યા અમૂલ ફેડરેશનના ચેરમેન અને અશોકભાઈ ચૌધરી એ ચેરમેન બની ગયા. તો આ પાછળ શું રાજકારણ હોઈ શકે છે? આ પાછળ કયું કોઈ રાજકારણ એવું રંધાઈ રહ્યું છે? કેમ આવું થયું? શું મોટી બીજેપીની નેતાગીરી એવું નથી ઈચ્છી રહી કે શંકરભાઈ ચૌધરી ચેરમેન બને, કે શંકરભાઈ ખુદ એવું નહોતા ઈચ્છી રહ્યા કે પોતે અમૂલ ફેડરેશનના ચેરમેન બને? તો આ વિષય ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપણે સમજીએ કે અમૂલ ફેડરેશનનું રાજકારણ કેવું છે. તો અમૂલ ફેડરેશનના રાજકારણને સમજીએ તો ગુજરાતના જેટલા પણ સંઘો છે, એટલે કે 26 સંઘોને જોડી અને એક અમૂલ ફેડરેશન બને છે. એટલે કે દૂધ ઉત્પાદક કરતી જેટલી પણ મંડળીઓ છે બધા દૂધ લે છે, બધા દૂધ અમૂલ ફેડરેશનને વેચે છે અને અમૂલ ફેડરેશન એનો માર્કો મારી અને એ દૂધ વિદેશ, ભારત અને અન્ય જગ્યાઓ ઉપર વેચે છે. એટલા માટે કે એક ટ્રેડમાર્ક બનાવ્યો અમૂલ ટ્રેડમાર્ક એટલા માટે બનાવવામાં આવ્યો કે આટલા બધા સંઘોનું દૂધ એ અલગ અલગ અને અલગ અલગ નામથી વેચાય તો કોઈની ક્વોલિટી ને ક્વોન્ટિટી જળવાય નહીં. એટલા માટે એક નક્કી કરવામાં આવ્યું કે આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી જાળવવા માટે કરી અને આપણે એક અમૂલના બ્રાન્ડના નામથી આ વસ્તુને આપણે વિશ્વભરની અંદર વેચીશું. ને આ કામ એ કર્યું કુરિયર સાહેબે. કુરિયર સાહેબે આ કામ કરીને ગયા. એના પછી અમૂલ ફેડરેશનના ચેરમેન એ ઘણા બધા બદલાતા રહ્યા. જેમ કે આજ દિવસ સુધી જોવામાં આવે તો ઉત્તર ગુજરાત, એટલે કે ઉત્તર ગુજરાતનો દબદબો એ અમૂલ ફેડરેશનની અંદર સ્પષ્ટ રહ્યો છે, કારણ કે ઉત્તર ગુજરાતની અંદર દૂધ ઉત્પાદન એટલું છે. એટલા જ માટે આપણે વાતચીત કરીએ તો વિપુલભાઈ ચૌધરી પણ અમૂલ ફેડરેશનના ચેરમેન રહેલા છે, પ્રતિભાઈ પટોળ પણ અમૂલ ફેડરેશનના ચેરમેન રહેલા છે, બીજા ઘણા બધા રહેલા છે લોકો. રામસિંહભાઈ પરમાર હોય, ત્યારબાદ વાતચીત કરીએ તો અત્યારે સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ પણ આના ચેરમેન રહેલા છે. આ બધા જ ચેરમેનો રહેલા છે. તો પછી આના ચેરમેન બનવાની આટલી હોડ કેમ હોય છે? આમાં ચેરમેન બની અને કઈ જગ્યાએ શું કાઢવાનું હોય છે એ પણ તમને હું વાતચીત કરી દઉં. પરંતુ એ પહેલાં આની આપણે ડિટેલમાં એ સમજીએ કે આ 26 સંઘોની અંદરથી 8 સંઘોએ સૂચિત માં આવે છે, એટલે કે જેમના મત ગણી શકાય નહીં. એટલે 26માંથી 8 જાય તો 18 વધ્યા. 18 સંઘો મત કરે અને 18 સંઘોની મત કરી અને જે વ્યક્તિને ચૂંટે એ વ્યક્તિ આખા ફેડરેશનનો ચેરમેન બને. અને આમાં એવું હોય છે કે ચેરમેન હોય એ જ ચેરમેન બની શકે. ચેરમેન બનવા માટે પણ ચેરમેન હોવું જરૂરી છે. જેમ કે તમે બનાસ ડેરીના ચેરમેન હોવા જોઈએ, સાગર ડેરીના ચેરમેન હોવા જોઈએ, સાબર ડેરીના ચેરમેન, મતલબ કે જે સંઘોએ બનાવેલું છે એમાંથી તમે કોઈ પણ સંઘના ચેરમેન હોવા જોઈએ. જે 18 સંઘોનું વોટ હોય એ 18 સંઘોની અંદરથી તમે કોઈ પણ સંઘના ચેરમેન હોવા જોઈએ. તો પછી ચેરમેન એ રીતે હોય છે. ત્યારબાદ વોટિંગની વાતચીત કરીએ તો દૂધ ઉત્પાદક ઉપર હોય છે કે ધારો કે 1 લાખ લીટર દૂધે 1 વોટ, તો 70 લાખ લીટર દૂધે 70 વોટ થયા. તો એ રીતે બનાસ ડેરીનું વોટિંગ હોય, એ રીતે સાબર ડેરીનું હોય, સાગર ડેરીનું હોય, ત્યારબાદ વિમલ ડેરી, કે જેટલી પણ 18 સંઘો છે બધા જ સંઘોનું વોટિંગ એ રીતે હોય. તો દુનિયાની અંદર, એટલે કે વિશ્વની અંદર અને એશિયાની અંદર તો સૌથી વધારે, એશિયાની અંદર અને વિશ્વની અંદર પણ નામ છે, એશિયાની અંદર સૌથી વધારે દૂધ ઉત્પાદન જો કોઈ ડેરીનું હોય તો એ બનાસ ડેરીનું છે. તો એશિયાની અંદર સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતી બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી હોય અને દૂધ ઉત્પાદન આટલું હોય તો સ્વાભાવિક છે કે સૌથી વધારે મત પણ બનાસ ડેરીના હોય. તો બનાસ ડેરીના સૌથી વધારે વોટ હોવા છતાં પણ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને કેમ ચેરમેન તરીકે બેસાડવામાં ના આવ્યા અને અશોકભાઈ ચૌધરીને કેમ બેસાડી દેવામાં આવ્યા? આના વિશેનું રાજકારણ સમજીશું. તો અત્યારે નહીં, પણ આ જ્યારના ચેરમેન બનાવવાની વાતચીત ચાલતી હતી ત્યારથી લઈને અત્યાર સુધી એ ઉગડખાબડ મચેલી હતી. મચેલી એવી હતી કે આની ચર્ચાઓ તો બહુ દિવસથી ચાલતી હતી, પરંતુ ચેરમેન પદે અશોકભાઈ આવશે એવું કોઈ શ્યોર હતું નહીં. કારણ કે એવું હતું કે 18 સંઘો છે તો કોઈ પણને બનાવવામાં આવી શકે છે. શંકરભાઈ ચૌધરી પણ રેસની અંદર આગળ હતા,
પરંતુ એવું શું થયું એન્ડની અંદર કે બાજી આખી પલટાઈ ગઈ. તો બાજી કેવી રીતે પલટાઈ એ પણ હું તમને વાતચીત કરવાનો છું, ખૂબ જ ડિટેલમાં કરવાનો છું. પરંતુ મિત્રો, જે અત્યારે ધારો કે ઉપરાષ્ટ્રપતિએ જે રીતે રાજીનામું આપ્યું છે, તો પ્રદેશ લેવલનું જે નેતૃત્વ છે, અમિત શાહ હોય, ત્યારબાદ નરેન્દ્ર મોદી, આ બધા જ લોકો એક જ અલગ જ કામની અંદર બન્યા છે. અમિત શાહ ખુદ એવું ઈચ્છતા હતા કે શંકરભાઈ ચૌધરી અમૂલ ફેડરેશનના ચેરમેન બને. ત્યારબાદ આ વાતચીત પણ થઈ ગઈ હતી અને આ વાતચીત થઈ પણ ગઈ હતી, પરંતુ વાતચીતમાં ટ્વિસ્ટ એટલે આવે છે મિત્રો કે શંકરભાઈ ચૌધરી ખુદ એવું ઈચ્છતા નહોતા કે એઓ અમૂલ ફેડરેશનના ચેરમેન બને. તો શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે, તો શંકરભાઈ ચૌધરીને અમૂલ ફેડરેશનના ચેરમેન બનાવવામાં આવતા હોય તો શંકરભાઈ ચૌધરી એવું કેમ ન ઈચ્છતા હોય કે એવો અમૂલ ફેડરેશનના ચેરમેન ન બને? તો મિત્રો, એ પાછળના ઘણા બધા તર્ક છે, ઘણા બધા કારણો છે. જો વાતચીત કરીએ ને તો અમૂલ ફેડરેશનના ચેરમેન બનવું એ પદ મોટું છે, પણ એક પ્રભુત્વ ઘટી જાય. અત્યારે બનાસ ડેરીના ચેરમેન છે, અમૂલ ફેડરેશનના ચેરમેન પણ થઈ ગયા. અમૂલ ફેડરેશનના ચેરમેન થઈ ગયા એટલે જો અધ્યક્ષ પદ ઉપર છે, ભારતીય જનતા પાર્ટી રોજ નવા નિયમો લાવે. એક જ હોદ્દો વાપરી શકે. એક જ હોદ્દો વાપરી શકે તો કાં તો અધ્યક્ષ પદ છોડવું પડે, ક્યાં તો પછી આના જે ચેરમેન બન્યા છે તો પછી અધ્યક્ષ પદ. અને ચલો, અધ્યક્ષ પદ તો કોઈ પદ સૌથી અલગ જ ગરિમાનું પદ છે, તો એ કદાચ પદ ન પણ છોડવું પડે, તો તેમ છતાં પણ નવી આશાઓ ઢંકાઈ જાય. નવી આશાઓ ઢંકાઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટી એટલે કે સરકાર ટૂંક જ સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની છે. અને વિસ્તરણ કર્યા પછી તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીમાં એવા ચહેરાઓને મંત્રીપદમાં સ્થાન મળવાના છે કે જેની તમે કલ્પના જ નહીં કરી હોય. કલ્પના કેમ નહીં કરી હોય એ પણ તમને કહી દઉં. કારણ કે મોટા પાયે ઉથલપાથલ થવાનું છે, ને મોટા પાયે ઉથલપાથલ થવાનું છે. એની અંદર આંતરિક વિરોધ, આંતરિક ડખાઓ અને બધી જ વાતોને લઈને ક્યાંક ને ક્યાંક થવાનું છે. તો આ વખતે એવી આશા સેવી શકાય કે એવી આશા રાખી શકાય કે શંકરભાઈ ચૌધરીને પણ મંત્રીપદ કે કોઈ જગ્યાએ વ્યવસ્થિત મોટો હોદ્દો મળી શકે, એની શક્યતાઓ ખૂબ જ છે. એની શક્યતાઓ પાછળનું પણ એક હું કારણ કહું કે ભારતીય જનતા પાર્ટીના ટોચ લેવલના નેતાઓને શંકરભાઈ ચૌધરી ગમતા નથી. પરંતુ તેમ છતાં એક વાતચીત એ ઉભરીને હરેક વખતે સામે આવે છે, અને હરેક વખતે અમે પણ જોતા આવ્યા છીએ અને જાત અનુભવ કરતા આવ્યા છીએ કે ગમે મંત્રી કોઈ પણ હોય, મુખ્યમંત્રી કોઈ પણ હોય, ગૃહમંત્રી કોઈ પણ હોય, પરંતુ શંકરભાઈ ચૌધરી જ્યારે શાસનમાં નહોતા ને ત્યારે પણ એમનું એક ચત્તુ શાસન એ અધિકારીઓ અને પોલીસ હોય કે બધા ઉપર ચાલતું રહ્યું છે. ને એના ઉદાહરણ તમે અત્યારે પણ જોઈ શકો છો. અત્યારે પણ ગુજરાતની અંદર એમનો જે પાવર છે એ ઘણી બધી જગ્યાએ શ્યોર રીતે ચાલતો હોય છે. અને જ્યારે આપણે આ વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા લોકોને એવું લાગતું છે કે કેમ, પરંતુ આપણે અનુભવ્યું છે કે એમનો પાવર સતત ચાલતો આવે છે અને ચાલતો આવે છે. આ જ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા ટોચના નેતાઓને ગમતું નથી. અને જેના જ કારણે તમે જુઓ, એમને મંત્રીપદની અંદર મંત્રી ન બનાવી અને અધ્યક્ષ સ્થાને મોકલી દેવામાં આવ્યા. આમ અધ્યક્ષ સ્થાન એટલે સૌથી મોટું લાગે. સ્કૂલના આચાર્ય એટલે તમે, પરંતુ આચાર્ય એટલે ખાલી બાળકો જ ભણાવવાના. એટલે કે મતલબ કોઈ પાવર નહીં, કોઈ હોદ્દો નહીં, પરંતુ જેને પાવરનો ઉપયોગ કરતા આવડે એ કોઈ પણ રીતે કરી શકે. એવો અધ્યક્ષ છે તો પણ ઘણી બધી જગ્યાએ ઉદ્ઘાટનો કરે છે, બધી જ જગ્યાએ જાય છે અને બધા જ લોકો એમની ઇર્દ ગિર્દ રહે છે. તો એમને એટલું બધું કદ વેતરવામાં આવ્યું, તેમ છતાં પણ મોટા મોટા મિનિસ્ટરો, કેબિનેટ મિનિસ્ટરો એ એમની આજુબાજુ જ કેમ ભ્રમણા કર્યા કરે છે. અને આ જ વાતનો ફાયદો જો સૌથી વધારે કોઈને મળ્યો હોય ને તો અશોકભાઈ ચૌધરીને મળ્યો. કારણ કે શંકરભાઈ ચૌધરીને બનવું નહોતું. બનાસ ડેરીનું સૌથી મોટું પ્રભુત્વ હતું. બનાસ ડેરીનું સૌથી મોટું પ્રભુત્વ હતું. અશોકભાઈ ચૌધરીને બનવું હતું. તો અશોકભાઈ ચૌધરી એ શંકરભાઈ ચૌધરીના ખાસ નજીકના ગણાય. નજીકના એટલા ગણાય છે કે એમના સંબંધો સારા છે ને એમના અંગત માણસ પણ છે. તો એમને વખતે વિચાર્યું કે ચલો આપણે આ વિષયની અંદર નથી પડવું, તો અશોકભાઈ ચૌધરીને આ જગ્યાએ મૂકવામાં આવે અને અશોકભાઈ ચૌધરીને આ ચેરમેન પદ તરીકે બનાવવામાં આવે. એટલે મિત્રો, ક્યારે તમારે રાજકારણની અંદર તમે જોડાઓ અને ક્યારે એવું તો ભક્તિ પણ એવા લોકોની કરવી કે જેમની ભક્તિ કર્યા છે તમારે કંઈક ફળે. ગુરુ પણ એવા બનાવવા કે ગુરુ કોઈક આપણને બનાવી શકે. પછી તમે એવા ગુરુ બનાવો કે ગુરુ કાંઈ ના બને, ગુરુનું પિક્ચર પટે ને હાથે હાથે તમારું પતે. તો શંકરભાઈ ચૌધરી રહ્યા ઘણા બધા એમના જે મતલબ ચેલા ચપાટા જે હોય છે એમની પાછળ ફરતા લોકો, એવા ઘણા બધા લોકોને ઘણી બધી જગ્યાએ મૂકી દીધા ને ઘણી બધી જગ્યાએ એમને બેસાડી દીધા ને આજ પણ એમની દયાથી બેઠા છે. એમને જે યોગ્ય લાગે એમને બેસાડે, ન યોગ્ય લાગે એમને ન પણ બેસાડે, એ એમનો વિષય છે.
પરંતુ જે આ વસ્તુ થઈ, આ વસ્તુના લીધે અશોકભાઈ ચૌધરીને ચેરમેન પદ તરીકે બેસાડવામાં આવ્યા અમૂલ ફેડરેશનની અંદર. હવે અમૂલ ફેડરેશનની અંદર ચેરમેન પદ તરીકે તો અશોકભાઈ બેસી ગયા, પરંતુ હવે આવનારા સમયની અંદર જે મંત્રીમંડળનો વિસ્તાર થવાનો છે, મંત્રીમંડળના વિસ્તારની અંદર જે ધારો કે શંકરભાઈ ચૌધરીનું જે લોબિંગ ચાલી રહ્યું છે, લોબિંગ મજબૂત થાય, જેમ કે અશોકભાઈ અમૂલ ફેડરેશનમાં બન્યા, ત્યારબાદ અહીંયા ડાયાભાઈ બનાસ બેંકના ચેરમેન છે, ઘણા બધા એમના માણસો જે છે વ્યવસ્થિત જગ્યાએ છે, તો એક એમનું લોબિંગ અહીંના પ્રમુખ પણ કીર્તિસિંહ વાઘેલા પણ એમના અંગત ગણાય. કોઈ પણ જગ્યાએ હોદ્દા ઉપર બેઠવાવાળા માણસને કાં તો એમનું અંગત થવું પડે, કાં તો એમના અંગત ના હોય, તો પછી એના માટે મુશ્કેલ થઈ શકે. કારણ કે તળાવમાં રહેવું છે, મગરમસ્તી દુશ્મની કરવી, તો પછી તળાવમાં તમે જાજો દિવસ રહી ના શકો, કારણ કે એ તળાવ જ મગરમચ્છનું છે. તો જેને ભારતીય જનતા પાર્ટીની અંદર રહેવું છે, હું આ સલાહ પણ સમજી શકું ને એક સારું પણ જેમને ભારતીય જનતા પાર્ટીની અંદર રહેવું છે અને ભાજપમાં જ કામ કરવું છે, એમને કોઈ મતલબ નહીં શંકરભાઈ ચૌધરીનો વિરોધ કરવા. હા, તમારે ભારતીય જનતા પાર્ટીમાં નથી રહેવું, આમ આદમી પાર્ટીમાં રહેવું છે, કોંગ્રેસમાં રહેવું છે, તો તમે શંકરભાઈનો વિરોધ કરશો તો એ તમને કંઈ નહીં. પરંતુ જો તમારે ભારતીય જનતા પાર્ટીમાં રહેવું છે તો શંકરભાઈનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે તમારું પણ રાજકીય કેરિયર પતી જશે. અને આવા ઘણા બધા દાખલા છે, જેમ કે જો ડીસાની અંદર ગોવાભાઈ ઉપર શંકરભાઈ ચૌધરીનો હાથ છે. બોર્ડ ઓફ ડિરેક્ટરના બધા જ ડિરેક્ટરો ગોવાભાઈની વિરુદ્ધમાં ગયા અને કે ગોવાભાઈને ચેરમેન તરીકે નથી રાખવા, માવજીભાઈ પટેલને બેસાડવા છે, પણ હજી સુધી બેસી શકતા નથી. એટલે એવું ઘણી બધી જગ્યાએ થતું આવ્યું છે અને ઘણી બધી જગ્યાએ થાય પણ છે. પરંતુ આ જે અશોકભાઈ ચૌધરીને જે બેસાડવામાં આવ્યા, એમની પાછળ એમનો હાથ છે અને જે બેસી ગયા, ત્યારબાદ હવે આ ક્ષેત્રે શું થઈ શકે છે? હવે આવનારા સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. મંત્રીમંડળના વિસ્તરણની અંદર કેટલી શક્યતાઓ છે કે શંકરભાઈ ચૌધરીને એમાં મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, પ્રદેશમાં કોઈ સંગઠનમાં મોટા હોદ્દામાં સ્થાન મળી છે, એના વિશેની માહિતી આપણે એકઠી કરી અને આપણે એક વિડીયો બનાવીશું અને જે આપણને જે આપણી સુધી સચોટ અને સાચી માહિતી પહોંચશે એ વિષય ઉપર બનાવીશું. પરંતુ અત્યારે પૂરતું આટલું જ કે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરીને કેમ બનાવવામાં આવ્યા, આવનારા દિવસોની અંદર જે પણ મતલબ કહેવાના મતલબ જે પણ વાતચીત થશે, જે પણ મંત્રીમંડળને લઈને જે પણ વિસ્તરણ હશે આપણા સુધી પહોંચાડતો રહેશે. અત્યારે અશોકભાઈ ચૌધરીને અમૂલ ફેડરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે, તો એમને પણ અભિનંદન. અને શંકરભાઈ ચૌધરીએ એમને બનાવ્યા છે, તો શંકરભાઈ ચૌધરીને પણ અભિનંદન. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને આપને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર.